નરોડા ખાતે અટલ સ્મૃતિ કાર્યક્રમમાં તેજપુંજ અને અટલ અંજલિ બે વિશિષ્ટ પુસ્તકોનું અનોખી રીતે થયેલું લોકાર્પણ। મેટ્રો કલ્ચરલ ક્લબ દ્વારા આપણા દેશના ભૂતપૂર્વ પ્રધાનમંત્રી, પ્રેરણાદાયી કવિ અને દૂરંદેશી નેતા સ્વર્ગસ્થ શ્રી અટલ બિહારી વાજપેયીજીની 100મી જન્મ જયંતિની પૂર્વ સંધ્યાએ અટલ સ્મૃતિ સંગીત સંધ્યા કાર્યક્રમનું આયોજન મેવાડા ગ્રીન પાર્ટી પ્લોટ, શ્રી રામ ચોક, નિકોલ નરોડા રોડ, ન્યૂ નરોડા, અમદાવાદ ખાતે કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં દસકોઈના માન, ધારાસભ્યશ્રી અને ઉમિયા માતાજી સંસ્થાન, ઊંઝાના પ્રમુખ શ્રી બાબુભાઈ પટેલ, ધારાસભ્યશ્રીઓ, સાહિત્યકાર પદ્મશ્રી વિષ્ણુભાઈ પંડ્યા, લાયન્સ ક્લબના હોદ્દેદારો માન, વાઇસ ડિસ્ટ્રિક્ટ ગવર્નર શ્રી હિરેનભાઈ મેવાડા માન, પૂર્વ ડિસ્ટ્રિક્ટ ગવર્નર શ્રી દેવજીભાઈ પટેલ તથા અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમની મધ્યે જાણીતા કવયિત્રી, લેખિકા અને સાહિત્યકાર ડો. બીનાબેન પટેલ દ્વારા લખાયેલા શ્રી અટલ બિહારી વાજપેયીજીની વિચારધારાને ઉજાગર કરતા તેજપુંજ અને અટલ અંજલિ નામના બે વિશિષ્ટ પુસ્તકોના લોકાર્પણ સાહિત્યકાર પદ્મશ્રી વિષ્ણુભાઈ પંડ્યા દ્વારા કરવામાં આવ્યું। આ કાર્યક્રમમાં આશરે 1500 જેટલા શ્રોતાઓ હાજર હતા। ખૂબ ભવ્ય રીતે આખા કાર્યક્રમની ઉજવણી કરાઈ હતી। મારું નામ બીના પટેલ છે, ડૉક્ટર બીના પટેલ। હું ગાંધીનગર મેટ્રોની એડિટર પણ છું અને લોકાયતની એડિટર પણ છું અને મેટ્રો કલ્ચરલ ક્લબની હું અમદાવાદ ખાતેની ચેરમેન છું। મેટ્રો કલ્ચરલ ક્લબ છે, બે ડિવિઝનમાં ચાલે છે, ગાંધીનગર ડિવિઝન અને અમદાવાદ ડિવિઝન। મેટ્રો કલ્ચરલ ક્લબ માત્ર એન્ટરટેનમેન્ટ માટે નથી બનાવવામાં આવી। મેટ્રો કલ્ચરલ ક્લબમાં ઘણી બધી પ્રવૃત્તિઓ, સેવાકીય પ્રવૃત્તિ થાય છે, જેવી રીતે બાળકોને ગણવેશ વહેંચવા, વોટર કુલર આપવા, તે ઉપરાંત પદયાત્રીઓ માટે પણ સેવાકીય કાર્યો કરવા એવા મેટ્રો કલ્ચરલ ક્લબના કાર્યક્રમો છે અને હવે પછી પણ આવા સેવાકીય કાર્યો થતા રહેશે। મેટ્રો કલ્ચરલ ક્લબનો આ 9મો પ્રોગ્રામ છે। મેં આની પહેલાં લેખિકા અને કવયિત્રી તરીકે 9 જાતના પુસ્તકો, અલગ અલગ કાવ્ય સંગ્રહો અને આધ્યાત્મિક લેખોવાળા પુસ્તકો પ્રકાશિત કર્યા છે। આ મારું વિશિષ્ટ પ્રકારનું પુસ્તક છે। મેં એક આપણા રાષ્ટ્રભક્ત કે જેને ભારત રત્ન એવોર્ડ મળ્યો છે એવા આપણા સ્વર્ગસ્થ શ્રદ્ધેય શ્રી અટલ બિહારી વાજપેયી વિશે ઘણું બધું વાંચ્યું અને ત્યારબાદ સંક્ષિપ્તમાં એક પુસ્તક બહાર પાડ્યું।